જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। હવે જો આપણે હવનકંડા બનાવવાના છે, કારણ કે ગાયોને ધૂપના હવનકંડા થઈ રહ્યા છે, તો આ હવનકંડા બનાવવાની તૈયારી છે। તો જો ગાયનું સાણ છે, આ ગાયના સાણનો ભૂકો છે, અને મેંદા લાકડી પાવડર છે, અને આ બધો ભૂકો એમ કે બધી સામગ્રી ભેગી કરીને ભૂકો કરી નાખ્યો છે। તો ગુગળ, લોબાન, ચંદન, નાગરમોથા, તજ, લવિંગ, એલસી, કપૂર અને આ લીમડાનો પાવડર, આ બધું મિક્સ કરી અને ઘણી જાતના ઓહળિયા છે, તો એ દળી નાખ્યા છે। અને હવે આપણે જો આ લીલું સાણ લીધું છે, તો આને તલ લીધા છે, કાળા ને સફેદ તલ નાખશું। એટલે આ કિલો જેટલું સાણ નાખશું, બાકીનો આ બધું નાખી દેવું પાવડર જે કઈ આપણે ઔષધિ કર્યો છે ભેગી કરી એ પાવડર, પછી આ પાવડર મેંદા લાકડી પાવડર અને કાળા તલ ને સફેદ તલ। હવે જો આ ગાયનું ઘી છે,